હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું. તો આજે જોવાનું છે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ. વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ, બરાબર. તો ઓલરેડી તમે બોર્ડના લેક્ચરમાં ભણી ગયા છો. ભણી ગયા છો એટલે આપણે ફટાફટ સૂત્રોનું ક્વિક રિવિઝન કરી લઈશું અને અમુક એડિશનલ ઇક્વેશન્સ આપણે જોઈશું, બરાબર. તો સ્ટાર્ટ કરીએ વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ. ઓકે, તો મેં અહીંયા ઓલરેડી વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ લખેલી છે. આપણે ફટાફટ ક્વિક રિવિઝન કરી લઈએ અને પછી નેક્સ્ટ લેક્ચરથી ન્યુમેરિકલ્સનું સોલ્યુશન આપણે આગળ વધારી શકીએ, બરાબર. તો જુઓ, પહેલું છે લાક્ષણિકતામાં વિદ્યુત ચુંબકીય તરંગોના સમીકરણો, બરાબર. તો તેમાં તો ડિપેન્ડ કરે કે વિદ્યુત ચુંબકીય તરંગ કઈ દિશામાં પ્રસરણ પામે છે. એટલે આપણે ધારી લીધું કે ધન ઝેડ દિશામાં પ્રસરણ પામે છે. તો વિદ્યુત ક્ષેત્રના દોલનો એક્સ દિશામાં હોય અને ચુંબકીય ક્ષેત્રના દોલનો વાય દિશામાં હોય. કેમ કે ઈ ક્રોસ બીથી આપણને દિશા મળે. ઈ ક્રોસ બીથી દિશા મળે એટલે આઈ ક્રોસ જે હોય તો જ તમને કે કેપ મળે અને તો જ તમે કહી શકો કે વિદ્યુત ચુંબકીય તરંગો છે ઝેડ દિશામાં પ્રસરણ પામે છે, બરાબર. ચલો, તો ઈ એક્સ બરાબર ઈ નોટ સાઇન કે ઝેડ માઇનસ ઓમેગા ટી, બીવાય બરાબર બી નોટ સાઇન કે ઝેડ માઇનસ ઓમેગા ટી. કે શું છે? કે છે એ તરંગ સદિશ છે જેનું સૂત્ર થશે 2π/λ અને એકમ થશે મીટર ઇનવર્સ, કેમ કે 1/, મીટર આવશે. ઓમેગા કોણીય આવૃત્તિ છે, ઓમેગા બરાબર 2πf યાદ રાખવાનું છે, બરાબર. આ બેનો ગુણોત્તર લો ω/k તો λ/f મળશે. તે c છે, પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ, બરાબર. યાદ રાખજો Ex શું છે તો કે Ex એ તમે આમ કહી શકો કે વિદ્યુત ક્ષેત્રનું તત્કાલીન મૂલ્ય છે ચોક્કસ સ્થાન પર અને ચોક્કસ સમયે. તમે એમ બોલી શકો કે વિદ્યુત ક્ષેત્રનું ઝેડ સ્થાન પર ટી સમયનું મૂલ્ય આટલું છે. સ્થાન બદલાય, સમય બદલાય તો એ મૂલ્ય બદલાઈ શકે, બરાબર. એવી રીતે અહીંયા જે ઈ નોટ છે તે વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર છે. વિદ્યુત ક્ષેત્રના દોલનનો કંપ વિસ્તાર એટલે કે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર ઈ નોટ, બરાબર. તો આ પહેલી લાક્ષણિકતા થઈ. બીજી લાક્ષણિકતા યાદ રાખજો, વિદ્યુત ચુંબકીય તરંગો એ લંબગત તરંગો છે. ત્રીજી સાથે સાથે લખતા જાઓ તો પણ વાંધો નથી આ બધું. ત્રીજી લાક્ષણિકતા, વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જા ધરાવે છે તથા ઉર્જાનું એક સ્થાનેથી બીજા સ્થાને વહન પણ કરે છે, બરાબર. તો આ તમે બોર્ડમાં પણ બધું જ લખી શકશો. જેઈ નીટ માટે પણ આપણે આ બધા સૂત્રોનું રિવિઝન કરવાનું છે. અમુક લાક્ષણિકતાઓ પણ જોઈ લેવાની છે, બરાબર. પછી આગળ વિદ્યુત ચુંબકીય તરંગો સપાટી પર દબાણ ઉત્પન્ન કરે છે, જેને શું કહેવાય? રેડિયેશન દબાણ. દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ, અને બળ શેનાથી મળે? વેગમાનમાં થતા ફેરફારથી. એટલે વિદ્યુત ચુંબકીય તરંગો વડે સપાટીને મળતું વેગમાન કેટલું? તો યાદ રાખજો, જો સપાટીમાં વિદ્યુત ચુંબકીય તરંગનું સંપૂર્ણ શોષણ થતું હોય તો ΔP બરાબર ΔU/c. જ્યાં U શું છે? ΔU એ આપાત ઉર્જા છે. ΔP શું છે? સપાટીના વેગમાનમાં થતો ફેરફાર. તમને એમ કહેવામાં આવે કે એક વિદ્યુત ચુંબકીય તરંગ આટલી ઉર્જા સાથે સંપૂર્ણ કાળા પદાર્થ પર આપાત થાય છે, મતલબ સમજી જવાનું કે સંપૂર્ણ શોષણ થાય છે, તો પછી ΔP બરાબર ΔU/c લેવાનું છે. અને જો સંપૂર્ણ પરાવર્તક સપાટી પર આપાત થતું હોય તો વેગમાનમાં થતો ફેરફાર 2 ગણો થશે, એટલે 2 × ΔU/c લેવું પડશે. અને વેગમાનમાં થતા ફેરફાર પરથી જો સમય આપેલો હોય તો બળ મળી શકે અને ક્ષેત્રફળ આપેલું હોય તો બળ ભાગ્યા ક્ષેત્રફળ એટલે કે રેડિયેશન દબાણ પણ મળી શકે, બરાબર. ચલો, અહીંયા સુધી બધું ક્લિયર હશે. પાંચમી લાક્ષણિકતા, વિદ્યુત ચુંબકીય તરંગોની શૂન્યાવકાશમાં ઝડપ તથા માધ્યમનો વક્રીભવનાંક. વિદ્યુત ચુંબકીય તરંગોની શૂન્યાવકાશમાં ઝડપ
તથા માધ્યમનો વક્રીભવનાંક. તો C બરાબર 1/μ0 જ્યાં μ0 શું છે? શૂન્યાવકાશની પરમિએબિલિટી, આ શૂન્યાવકાશની પરમિટિવિટી. માધ્યમમાં ઝડપ કેટલી? તો કે આ માધ્યમની પરમિએબિલિટી આવી જશે, માધ્યમની પરમિટિવિટી આવી જશે, એટલે V બરાબર 1/√με. ચલો આ બધું ક્લિયર હશે. હવે આ સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ લો તો તમને મળી જશે C/V બરાબર √ થશે. જો અહીંયા છેદનો છેદ અંશમાં જશે એટલે મ્યુના છેદમાં μ0, એપ્સિલનના છેદમાં ε0. એટલે આ થઈ ગઈ સાપેક્ષ પરમિએબિલિટી, આ થઈ ગઈ સાપેક્ષ પરમિટિવિટી, એટલે કે μr × εr. એટલે n બરાબર થઈ ગયું μr × k. આ n શું છે? તો કે C/V શું હોય? તો કે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક, અને અહીંયા જે k આવે છે તે શું છે? તો કે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. બરાબર છે. ચલો આટલું ક્લિયર હશે. હવે પાછા આપણે થોડા આગળ વધીએ. વિદ્યુત ચુંબકીય તરંગોની શૂન્યાવકાશમાં ઝડપ. વિદ્યુત ચુંબકીય તરંગોની શૂન્યાવકાશમાં ઝડપ કેટલી? તો એ C = થશે E/B. બરાબર. પછી અહીંયા C = તમે આવી રીતે પણ લખી શકો, E ની RMS કિંમત છેદમાં B ની RMS કિંમત. અથવા તો C = તમે આવી રીતે પણ લખી શકો, E નું મહત્તમ મૂલ્ય છેદમાં B નું મહત્તમ મૂલ્ય. બરાબર. 3 રીતે મેળવી શકો. તત્કાલીન મૂલ્યનો ગુણોત્તર લો, RMS મૂલ્યનો ગુણોત્તર લો, કે પછી મહત્તમ મૂલ્યનો ગુણોત્તર લો, તમને ઝડપ મળી જશે. ચલો આટલું ક્લિયર છે. ઓકે. હવે આગળ વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રસરણની દિશા તમને શેનાથી મળે? E×B થી મળે છે. વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રસરણની દિશા તમને મળશે E×B થી. એટલે પ્રકાશની ઝડપ તમને E×B થી દિશા મળે, પણ ખરેખર કરવાનું હોય E/B. એટલે નીચે તમારે કરી દેવું પડે B². એટલે મૂલ્ય પ્રમાણે જુઓ તો E અને B એકબીજાને લંબ જ હોય, એટલે EB/B² થશે. એક B કેન્સલ થશે. E/B એ તમને આન્સર મળી જશે. એટલે જો તમારે સદિશ સ્વરૂપે પ્રકાશની ઝડપ જોઈતી હોય તો E×B/ તમારે શું કરવું પડે? B². હા, આમાં પછી કંઈક અલગ કન્ડિશન આપેલી હોય તો અલગ સૂત્ર આવી શકે. બરાબર. હવે ઉર્જા ઘનતા જોઈએ. કુલ ઉર્જા ઘનતા બરાબર શું થશે? વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહિત ઉર્જા ઘનતા પ્લસ ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહિત ઉર્જા ઘનતા ½ E_RMS², અહીંયા B_RMS² / 2μ0. આપણે આ ચેપ્ટર 2માં સાબિત કરેલું, આ ચેપ્ટર 6માં સાબિત કરેલું ટેક્સ્ટ બુકમાં. બરાબર. પહેલા સ્ટેપને એઝ ઇટ ઇઝ રહેવા દો, તમારે ટચ પણ નથી કરવાનું. બીજા સ્ટેપમાં B_RMSની જગ્યા પર મૂકી દો, E_RMS/C² થઈ જશે. 2 × μ0 ની જગ્યા પર તમને મળશે 1/c²ε0, જો કૌંસમાં કારણ લખેલું છે. બરાબર. તો C² કેન્સલ થશે. ½ E_RMS², ½ E_RMS² નો સરવાળો થશે, એટલે ε0 E_RMS² મળશે. આવી રીતે તમને B_RMS² / μ0 મળી શકે. ½ E_RMS², એમાં E_RMSની જગ્યા પર શું લખી શકાય? E0/√2. તો પછી ρ બરાબર ½ E0² થઈ શકે, અથવા તો ρ બરાબર B02 / 2μ0 થઈ શકે. એટલે RMS કિંમતો આપેલી હોય તો આ સૂત્ર વાપરવાનું, મહત્તમ મૂલ્ય આપેલા હોય તો આ સૂત્ર વાપરવાના. બરાબર છે. તો ઉર્જા ઘનતા માટે આટલું યાદ રાખી લેશો. પછી આવશે વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતા. વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતા. તો તીવ્રતાનું સૂત્ર છે એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં સપાટીને લંબરૂપે આપાત થતી વિકિરણ ઉર્જાને તે વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતા કહે છે. એટલે ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય, અથવા તો પાવરના છેદમાં ક્ષેત્રફળ. કેમ? કેમ કે ઉર્જાના છેદમાં સમય એટલે શું બનશે? પાવર. પણ ઓલવેઝ યાદ રાખજો, અહીંયા જે પાવર છે એ વિદ્યુત ચુંબકીય તરંગનો પાવર છે. ઘણી વખત તમને બલ્બ આપેલો હશે અને એમ કહેવામાં આવશે કે બલ્બ છે એ 100 વોટનો છે. તો એ 100 વોટ ખરેખર અહીંયા પાવરમાં વાપરી શકાય નહીં. કેમ? કેમ કે બલ્બ વડે વિદ્યુત પાવર 100 વોટ વપરાય છે, પણ બની શકતું હોય આમાંથી માત્ર
6 વોટ જ એ પ્રકાશ સ્વરૂપે રૂપાંતરિત કરતો હોય, એ તમને બલ્બની કાર્યક્ષમતા આપેલી હશે તેના પરથી ખબર પડી જશે. એટલે હંમેશા યાદ રાખજો પાવર આ યુઝ કરવાનો છે. વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપે ઉત્સર્જિત પાવર છે તેને જ અહીંયા ગણતરીમાં લેવાનો છે. બરાબર, ચાલો. તો I = E/AT. E/T ને આપણે પાવર P કહી શકાય, એટલે P/A થશે. ઓકે, તો વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતામાં આ એક સૂત્ર યાદ રાખવાનું છે. એકમ યાદ રાખી લેજો, જૂલ, મીટર અને મીટર સ્ક્વેર અને આ સેકન્ડ, એટલે એ પ્રમાણે બનશે જૂલ પર સેકન્ડ મીટર સ્ક્વેર. જૂલ પર સેકન્ડને તમે શું કહી શકો? વોટ. તો આ બનશે વોટ પર મીટર સ્ક્વેર. બરાબર. I = ρ × C. આ સૂત્ર પણ તમે સાબિત કરી શકો. કઈ રીતે સમજો? I = E/AT તો છે જ. હવે હું શું કરું કે પ્રકાશ AT સમયમાં કાપેલ અંતર વડે ગુણાકાર અને ભાગાકાર કરી દઉં. તો E/A × x સાથે લખી દઉં અને x/t અલગ કરી લઉં. તો આ બની ગયું E/, કદ અને ગુણ્યા આ વેગ બની ગયો c. ઉર્જાના છેદમાં કદ એટલે ઉર્જા ઘનતા બની ગઈ, એટલે ρc. ઉર્જા ઘનતાને તમે સ્મોલ u થી પણ ડિનોટ કરી શકો, એ એક વસ્તુ યાદ રાખજો. બરાબર. તો આટલા સૂત્રો પ્લસ તમારે તમારી ટેક્સ્ટ બુકમાં વર્ણપટ આપેલો છે, વિદ્યુત ચુંબકીય તરંગોનો વર્ણપટ. તેમાં રેડિયો વેવ છે, બરાબર, રેડિયો તરંગો છે, પારરક્ત તરંગો છે, પારજાંબલી તરંગો છે, માઇક્રોવેવ છે, બરાબર, દ્રશ્ય પ્રકાશ છે, ઘણા બધા છે, ગામા કિરણો છે. તો બધાના તમારે ખાસ ફ્રીક્વન્સીની રેન્જ યાદ રાખવાની છે, તરંગ લંબાઈની રેન્જ યાદ રાખવાની છે. કોઈ પણ એક યાદ રાખી લો. ધારો કે તમને ટેબલમાં આપેલી હશે તરંગ લંબાઈની રેન્જ, તો ફ્રીક્વન્સીની રેન્જ શોધવી હોય તો f મિનિમમ મેળવવું હોય ત્યારે C/λ મેક્સિમમ કરી દેવાનું, અને ફ્રીક્વન્સીનું મેક્સિમમ મૂલ્ય શોધવું હોય ત્યારે C/λ મિનિમમ કરી દેવાનું. એટલે એક યાદ રાખશો, બીજું તમે ઓટોમેટિક તમને મળી જશે. ક્લિયર? ઓકે, આટલું યાદ રાખ્યા પછી એ બધા ઉત્પન્ન કઈ રીતે થાય છે, એ બધાની પરખ એટલે ડિટેક્ટ કઈ રીતે થાય છે, એ બધાના ઉપયોગો શું છે, આટલું ખાસ યાદ રાખી લેવાનું છે. બરાબર. તો બધા માટે આવૃત્તિનો ગાળો, તરંગ લંબાઈનો ગાળો, ઉત્પન્ન કઈ રીતે કરી શકાય, પરખ તેની કઈ રીતે કરી શકાય અથવા કયા સાધનની મદદથી, અને ઉપયોગો કયા કયા વિભાગમાં તેના ઉપયોગો છે, એ બધું તમારે યાદ રાખવાનું છે. પ્લસ એડિશનલ ઇન્ફોર્મેશન તમને શોર્ટ નોટ્સમાં આપેલી હોય તો તે પણ. બરાબર, કેમ કે MCQ ગમે ત્યાંથી બની શકે. ક્લિયર છે? તો આટલું બધું રીડ કરીને પછી નેક્સ્ટ લેક્ચર તમે જોઈશો તો તમને વધારે મજા આવશે. બધા જ સૂત્રો યાદ રાખી લેવાના છે, કોઈ સૂત્રમાં કોઈ ભૂલ કરવાની નથી. અને કંઈ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. અહીંયા આપણે ચેપ્ટર 8ની થિયરીનું રિવિઝન થઈ ગયું. બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે ન્યુમેરિકલ સોલ્વ કરતા જઈશું, અને ન્યુમેરિકલ સોલ્વ કરતા જઈએ તે દરમિયાન કોઈ શોર્ટકટ આવતા જશે તો એ પણ હું તમને જણાવતો રહીશ. ઓકે, ચલો, તો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી ન્યુમેરિકલની પ્રેક્ટિસ ચાલુ કરીશું. ઓકે, થેન્ક યુ.